નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ગુજરાતના ખૂબ જ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીશું, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે અલ નીનોની અસર વિશે, યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના સિલિન્ડર પર તેની શું અસર જોવા મળી રહી છે તેના વિશે વાત કરીશું. સાથે સાથે ખેડૂતોના 23મા હપ્તાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના વિશે પણ વાત કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો. મિત્રો, સૌપ્રથમ અલ નીનોની વાત કરીએ તો અલ નીનો સત્તાવાર રીતે પેસિફિક મહાસાગરમાં શરૂ થઈ ગયો છે. હવામાનશાસ્ત્રીઓની આ ચિંતાજનક ચેતવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે હવે તેનો કાર્યભાર સંભાળ્યો છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પીએમ મોદીએ તમામ રાજ્યોને અલ નીનોના જોખમ વિશે ચેતવણી આપી હતી. હવામાનશાસ્ત્રીઓના મતે અલ નીનોના સક્રિય થવાથી ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. અલ નીનોના કારણે વરસાદની પેટર્નમાં વિક્ષેપ પડી શકે છે, જેથી દેશમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. આપણા દેશમાં ખેતી ચોમાસા પર ખૂબ જ આધાર રાખે છે. તેથી મિત્રો, જો વરસાદ ઓછો થશે તો તેનાથી પાકને નુકસાન પહોંચવાની સંભાવના રહેશે. મિત્રો, અલ નીનોની અસરને કારણે દેશના બંધ તળાવ અને ભૂગર્ભ જળનું સ્તર પણ ઘટી શકે છે. મિત્રો, આની ચોક્કસ અસર અલ નીનો કેટલી મજબૂત છે તેના પર નિર્ભર કરશે. મિત્રો, હવે વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોની આવક ડબલ થવાને બદલે ઘટી રહી છે. ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા આગામી 15 જૂને ગાંધીનગર ખાતે વિશાળ ખેડૂત રેલી અને રજૂઆત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડૂતોને મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ સામે ખેડૂતોની આવક ઘટી રહી છે. સાથે જ વીજ ટ્રાન્સમિશન લાઇનોના કામમાં ખેડૂતોની જમીનનું પૂરતું વળતર મળતું ન હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મિત્રો, હવે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને નવી જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પૂરી રીતે બંધ કરી દીધું છે, જેથી કાચા તેલ, ગેસ, પેટ્રોલ, ડીઝલની સપ્લાયને લઈને ચિંતા શરૂ થઈ ગઈ છે. જોકે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, પર્યાપ્ત માત્રામાં ભંડાર ઉપલબ્ધ છે. મિત્રો, પેટ્રોલ ડીઝલને લઈને પણ એક સમાચાર સામે આવી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં અફવાઓના ડરથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આદેશ પ્રમાણે પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં એક વ્યક્તિને મહત્તમ 100 લિટર ડીઝલ આપવામાં આવશે, જેથી ડીઝલનો સંગ્રહ ન થાય અને બધા લોકોને પૂરતું ડીઝલ મળી રહે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો 23મા હપ્તાને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તા એટલે કે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી થોડાક જ દિવસોમાં 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા થતો હોય છે. સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે કે 18 જૂનના રોજ આ યોજનાનો 2000નો હપ્તો જમા થશે, પરંતુ મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. મિત્રો, આ બધા ખાલી દાવાઓ અને અનુમાન છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો વાહન ચાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. દેશભરમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર દેશભરમાંથી ટોલ પ્લાઝા સંપૂર્ણપણે હટાવી નાખશે અને નવી ટેકનોલોજી લાગુ કરશે. આ ટેકનોલોજી અંતર્ગત લોકોને ટોલ નાકા પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી પબ્લિકને આઝાદી મળશે. આ નવી ટેકનોલોજી અંતર્ગત હાઈવે પર ખાસ કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવશે. આ હાઈટેક કેમેરા વાહનની નંબર પ્લેટ રીડિંગ અને ફાસ્ટેગ સ્કેન કરી લેશે અને ખાતામાંથી ટોલની રકમ ઓટોમેટિક કપાઈ જશે, જેથી લોકોને હવે ટોલ નાકા પર લાંબી કતારોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
તો મિત્રો આ હતા આજના મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. મિત્રો આવા જ તાજા સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમારા 5 મિત્રોને શેર કરી દેજો. અને કોમેન્ટ કરીને જણાવજો તમને કયા સમાચાર મહત્ત્વના લાગ્યા. મળીએ આવા જ નવા વિડીયો સાથે.